નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 પરમાણુના બંધારણમાં છેલ્લે આપણે પરમાણ્વીય ઉર્જા સ્તરના પુરાવાઓ અને હાઇડ્રોજનનો જે રેખા વર્ણપટ છે એ આપણે જોઈ ગયા હતા. હવે એમના પછી પરમાણુના જે નમૂનાઓ છે, અગાઉ આપણે જોયું હતું જે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો, રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો, પણ આ બધા પરમાણ્વીય નમૂનાઓ એ પરમાણુની સ્થાયીતાઓને સમજાવી શકતા નથી. એટલે હવે એમના પછીનો એક ત્રીજો પરમાણ્વીય નમૂનો આવે છે, એ નિલ્સ બોહરનો પરમાણ્વીય નમૂનો. આગળના ધોરણમાં તમે શીખી ગયા છો કે નિલ્સ બોહરનો પરમાણ્વીય નમૂનો કેવો હોય, બરાબર. એમની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતના ગોઠવાયેલા હોય, પ્રોટોન કેવી રીતના ગોઠવાયેલા હોય. તો આજે આપણે નિલ્સ બોહરનો પરમાણ્વીય નમૂનો ભણવાનો છે. પરમાણુના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરના પુરાવાઓના આધાર ઉપર અને પરમાણ્વીય વર્ણપટ ઉપરથી નિલ્સ બોહરે પરમાણ્વીય નમૂનાને સમજાવેલો છે. અને નિલ્સ બોહરનો આ પરમાણ્વીય નમૂનો એક પ્રાયોગિક રીતે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તર અને પરમાણ્વીય વર્ણપટના આધાર ઉપર સ્થાયીતા સૂચવે છે. તો ઈસવીસન 1913 ની અંદર નિલ્સ બોહરે એમનો પરમાણ્વીય નમૂનાની પ્રાયોગિક રીતે અહીંયા રજૂઆત કરેલી છે. આ પરમાણ્વીય નમૂનાને આપણે સમજશું. નિલ્સ બોહરે સૌપ્રથમ પરમાણુનો જે નમૂનો આપેલો છે એ નમૂનો હાઇડ્રોજનનો પરમાણ્વીય નમૂનો છે. તો નિલ્સ બોહરના કહેવા પ્રમાણે હાઇડ્રોજનનો જે પરમાણ્વીય નમૂનો છે એમને ધ્યાનમાં રાખીને એમની અભિધારણાઓ આપણે જોઈએ કે નિલ્સ બોહરના પરમાણ્વીય નમૂનાની અભિધારણાઓ શું છે. અભિધારણાઓની અંદર એમની પ્રથમ અભિધારણા એટલે કે એમની પહેલી અભિધારણા હાઇડ્રોજન પરમાણુને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરવાની છે. આવર્ત કોષ્ટકની અંદર હાઇડ્રોજનનું સ્થાન પ્રથમ છે. એમની અંદર એક ઇલેક્ટ્રોન છે, એક પ્રોટોન છે, એમની અંદર ન્યુટ્રોન છે નહીં. આટલું તમે જાણો છો એટલે નિલ્સ બોહરનો પરમાણ્વીય નમૂનો એ સમજવું આપણા માટે સરળ છે. તો અભિધારણાની અંદર એમની નિલ્સ બોહરની પ્રથમ અભિધારણા કે હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી અભિધારણા કે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અથવા તો વર્તુળાકાર પથ પર ગતિ કરે છે એમ પણ લખી શકાય. તો અહીંયા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ એમની પહેલી અભિધારણા છે. ખાસ સમજો કે હાઇડ્રોજન પરમાણુ માટે એમાં રહેલો એક ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઉર્જા સાથે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. આ જે ચોક્કસ પથ એમનો જે છે, આ ચોક્કસ પથને નિલ્સ બોહરે આખા વર્તુળાકાર પથને નિલ્સ બોહરે કક્ષા, માન્ય કક્ષા અથવા તો સ્થિર કક્ષા અથવા તો એમની ધરા અવસ્થા અથવા તો એમની ભૂમિ અવસ્થાની કક્ષા તરીકે દર્શાવી શકાય છે. ફરીથી ચોક્કસ ત્રિજ્યા વાળો જે પથ છે વર્તુળાકાર, એ પથને નિલ્સ બોહરે માન્ય કક્ષાઓ અથવા સ્થિર કક્ષાઓ અથવા તો એમની ધરા અવસ્થાઓ, એમની ભૂમિ અવસ્થાઓ એ પણ દર્શાવી શકાય છે. તો આ નિલ્સ બોહરની પહેલી અભિધારણા છે, બરાબર. એમના પછી નિલ્સ બોહરની બીજી અભિધારણા, આ જે ઇલેક્ટ્રોનની અગત્યનો ગુણધર્મ છે કે ઇલેક્ટ્રોનની ઉર્જા,
બરાબર. તો અહીંયા હાઇડ્રોજન પરમાણુ અથવા તો કોઈ પણ પરમાણુઓ માટે ઇલેક્ટ્રોનની ઊર્જા સમય સાથે બદલાતી નથી. ઇલેક્ટ્રોનની ઊર્જા સમય સાથે બદલાતી નથી. આ ખાસ સમજો કે ભાઈ ઇલેક્ટ્રોનની ઊર્જા આપણે આગળના ટોપિકની અંદર શીખી ગયા હતા કે ક્વોન્ટીકૃત થયેલી હોય છે. મતલબ કે ચોક્કસ ઊર્જાઓ ધરાવતા હોય છે ઇલેક્ટ્રોન. તો આ જે ક્વોન્ટીકૃત થયેલી ઊર્જા છે એ ઊર્જાઓ જો સમય સાથે બદલાતી નથી. બરાબર. મતલબ કે ઇલેક્ટ્રોનની ઊર્જા એ ક્વોન્ટીકૃત થયેલી છે. ધારો કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલો એક ઇલેક્ટ્રોન છે તો એમની ઊર્જા ચોક્કસ હોય છે. અમુક સમયને ધ્યાનમાં રાખીને એમની ઇલેક્ટ્રોનની ઊર્જા બદલાતી નથી. ઊર્જા મિત્રો બદલાય છે ક્યારે એ ખાસ સમજવા જેવું કે ધારો કે અહીંયા ઊર્જાના બે શક્તિ સ્તરને હું દર્શાવું છું. ચાલો અહીંયા આ એક શક્તિ સ્તર છે. આમને હું કહી દઉં છું કે E1 શક્તિ સ્તર, આમને હું કહી દઉં છું E2 શક્તિ સ્તર. મતલબ કે આ નીચલો ઊર્જા શક્તિ સ્તર, આ ઉપરનો ઊર્જા શક્તિ સ્તર છે. બંનેની ઊર્જાઓ અલગ અલગ છે. હવે ઇલેક્ટ્રોન જ્યારે નીચા ઊર્જા શક્તિ સ્તરમાંથી ઉપરના શક્તિ સ્તરમાં સંક્રમણ કરે છે, મતલબ કે નીચેના ઊર્જા સ્તરમાંથી ઉપરના ઊર્જા સ્તરમાં જાય છે, એ દરમિયાન ઇલેક્ટ્રોન ઊર્જાનું અવશોષણ કરે છે. ઇલેક્ટ્રોન ઊર્જાનું શું કરશે અહીંયા? અવશોષણ કરે છે. પરંતુ ઉપરના શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન માત્ર 10⁻8 સેકન્ડ સુધી જ રહી શકે છે. ઉપરના શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન સ્થાયી રહી શકતો નથી. એટલે ફરીથી એ નીચેના શક્તિ સ્તરમાં આવે છે. નીચેના શક્તિ સ્તરમાં આવે ત્યારે અહીંયા ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની ઊર્જામાં ફેરફાર ક્યારે થાય છે એ ખાસ સમજો કે જ્યારે ઇલેક્ટ્રોન નીચલા શક્તિ સ્તરમાંથી ઉપલા શક્તિ સ્તરમાં જાય એ દરમિયાન ઊર્જાનું અવશોષણ, ઉપરમાંથી ફરીથી નીચે આવે ત્યારે અહીંયા ઊર્જાનું ઉત્સર્જન કરે છે. એ દરમિયાન જ એમની ઊર્જામાં ફેરફાર થાય છે. પરંતુ ઇલેક્ટ્રોનની પોતાની જે ઊર્જા છે એ ક્વોન્ટીકૃત થયેલી હોય છે. એ સમય સાથે ઇલેક્ટ્રોનની ઊર્જા ક્યારેય બદલાતી નથી. બરાબર. બહારથી તમે જો કોઈ ઊર્જા આપો તો ઇલેક્ટ્રોન ઊર્જાનું શોષણ કરીને ઉપરના શક્તિ સ્તરમાં જાય. વધારાની શોષેલી ઊર્જા એ ઉત્સર્જન દરમિયાન ફરીથી અહીંયા ઉત્સર્જિત થઈ જાય છે. બરાબર. પણ ઇલેક્ટ્રોનની જે પોતાની ઊર્જા છે એ પોતાની ઊર્જા બદલાતી નથી. આ નીલ્સ બોહરની બીજી અભિધારણા છે. બરાબર. આ નીલ્સ બોહરની બીજી અભિધારણા પછી એમના નીલ્સ બોહરની ત્રીજી અભિધારણા તો અહીંયા જોઈએ તો ત્રીજી અભિધારણા પણ અવશોષણ અને ઉત્સર્જનને ધ્યાનમાં રાખીને જ આપણે સમજી શકીએ કે ભાઈ ઇલેક્ટ્રોન નીચેના શક્તિ સ્તરમાંથી ઉપર જાય છે તો અહીંયા માત્ર આ જે ઊર્જાના ફેરફાર થાય છે, ઊર્જાનું સૌપ્રથમ શોષણ, ત્યારબાદ ઊર્જાનું ઉત્સર્જન થાય છે. તો અહીંયા આપણે લખી શકાય કે ઇલેક્ટ્રોન નીચલા શક્તિ સ્તરમાંથી ઉપરના શક્તિ સ્તરમાં અથવા તો ઊર્જા સ્તરમાં સંક્રમણ કરે ત્યારે ઊર્જાનું અવશોષણ થાય છે અને ઉપરના શક્તિ સ્તરમાંથી નીચલા શક્તિ સ્તરમાં આવે ત્યારે ઊર્જાનું ઉત્સર્જન થાય છે. તો આ જે ઊર્જાનો તફાવત છે, આ ઊર્જાના તફાવતને ડેલ્ટા E પણ કહી શકાય.
કે ઉપરના શક્તિ સ્તરમાંથી નીચેના શક્તિ સ્તરની ઉર્જા તમે બાદ કરો એટલે કે E2 માઇનસ E1 કરો એટલે તમને અહીંયા ડેલ્ટા E મળી જાય. મતલબ કે ઉર્જામાં કેટલો ફેરફાર થાય છે એ ઉર્જાનો ફેરફાર તમને અહીંયા મળી જાય છે. બરાબર. તો આ નીલ્સ બોહરના પરમાણ્વીય નમૂનાની ત્રીજી અભિધારણા. ચોથી અભિધારણા નીલ્સ બોહરના પરમાણ્વીય નમૂનાની કે ઇલેક્ટ્રોન ભાઈ વર્તુળાકાર માર્ગમાં જે ગતિ કરે છે. બરાબર. આ જે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે તો એમનું વેગમાન શું હોઈ શકે? બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન દર્શાવતું આપણે એક સૂત્ર સમજવાનું છે કે ભાઈ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. ચાલો, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે m ઇલેક્ટ્રોન છે એટલે me લખું છું. mvr is equal to nh upon 2 pi. આમને હું સમીકરણ નંબર 1 કહી દઉં છું. બરાબર. તો ઇલેક્ટ્રોન એવી કોઈ માન્ય કક્ષામાં જ ગતિ કરશે કે જ્યાં તેમનું કોણીય વેગમાન nh upon 2 pi જેટલું હોય. ફરીથી, ઇલેક્ટ્રોન એવી કોઈ માન્ય કક્ષાઓમાં જ ગતિ કરશે કે જે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન nh upon 2 pi ના પૂર્ણ ગુણાંકમાં હોય અથવા તો h upon 2 pi ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. અહીં યાદ એટલું રાખવાનું છે કે અહીં n is equal to પૂર્ણાંક સંખ્યાઓ છે 1 2 3. જો અડધી કક્ષા, 1.5મી કક્ષા, 2.5મી કક્ષા આવી કક્ષાઓ હોતી નથી. જો હંમેશા કક્ષાઓ પૂર્ણાંક સંખ્યામાં પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા આવી રીતના દર્શાવી શકાય છે. એટલે હું અહીંયા આ n ને હું થોડો અલગ લખું છું. જો હવે પ્રશ્ન આવો પૂછાય, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આવા પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ખાલી જગ્યાના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. તો n એટલે પૂર્ણાંક સંખ્યા છે, મતલબ કે પૂર્ણ ગુણાંક. તો કોના પૂર્ણ ગુણાંક જેટલું હોય? તો કે n ઉપર હાથ મૂકી દઈએ તો બાકીનું બચ્યું શું? h upon 2 pi. તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ખાલી જગ્યાના પૂર્ણ ગુણાંક જેટલું હોય. કોના પૂર્ણ ગુણાંક જેટલું હોય? h upon 2 pi ના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. તો આ નીલ્સ બોહરના પરમાણ્વીય નમૂનાની 4 અભિધારણાઓ છે. બરાબર. ફરીથી યાદ કરી લઈએ કે એમની 4 અભિધારણાઓ કઈ? હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે વર્તુળાકાર પથ પર ગતિ કરે. ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે ક્યારે બદલાતી નથી. ત્રીજી અભિધારણા, ઇલેક્ટ્રોન નીચેના શક્તિ સ્તરમાંથી ઉપર જાય ત્યારે ઉર્જાનું અવશોષણ, ઉપરથી નીચે આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન. ઉર્જાનો જે ફેરફાર છે એ ડેલ્ટા E વડે દર્શાવાય છે. અને ચોથી અને અગત્યની અભિધારણા કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન MEVR is equal to NH upon 2 pi જેટલું હોય છે. હવે જો આ શબ્દ ફિઝિક્સનો છે અહીંયા વેગમાન. તમે જાણો છો કે વેગમાન is equal to, ચલો વેગમાનને આપણે P વડે દર્શાવીએ છીએ, is equal to mv. ચલો દળ ગુણ્યા વેગ હોય ને તો એમને વેગમાન કહેવાય. પણ આપણી પાસે અહીંયા એમનું કોણીય વેગમાન છે. તો મિત્રો અહીંયા સમજવાનું છે કે કોણીય વેગમાન is equal to I ઓમેગા થશે. કોણીય વેગમાન is equal to શું થશે? I ઓમેગા થશે. અને I ઓમેગા ની અંદર અહીં I is equal to ઝડપત્વની ચાક માત્રા અને ઓમેગા is equal to કોણીય વેગ. ચાલો અહીંયા I ઓમેગા ની અંદર I એટલે શું છે? ઝડપત્વની ચાક માત્રા. ઓમેગા એટલે કોણીય વેગ છે. બરાબર. પરંતુ આપણે જાણીએ છીએ કે અહીં I અને ઓમેગા ની કિંમત I is equal to me r square હોય અને ઓમેગા is equal to v upon r હોય. વેગના છેદમાં એમનું અંતર છે. આ બંને કિંમતોને કોણીય વેગમાનની અંદર આપણે મૂકીએ છીએ તો અહીંયા લખી શકાય કે કોણીય વેગમાન is equal to, ચલો અહીંયા આપણે લખીએ કોણીય વેગમાન is equal to શું થાય? I ની કિંમત મૂકો me r square ગુણ્યા ઓમેગા is equal to v upon r.
ચલો v ના છેદમાં r, તો અહીંયા એક r સ્ક્વેર છે, અહીંયા એક r, એક r અહીંયા કેન્સલ, તો અહીંયા me, ચલો r અને આ v, એક r કેન્સલ થઈ ગયા. જો આ શું બચ્યું? MEVR. અમને ભેગું કરી દો તો કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? MEVR, અને કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ NH/2 પાઈ હોય છે.